નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. હું છું આપણો મિત્ર નરેશ પરેજા અને આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ બનાસ કૃષિ જગતમાં. તો ખેડૂત મિત્રો, અત્યારે અમે અહીં ઓર્ગેનિક ખેતી કરેલી છે. એમાં હું તમને શું પ્લાન્ટ વાવેલા, શાકભાજી વાવેલી છે હું તમને દેખાડીશ. અને પેલી બાજુ જીવામૃત અને લીમડાના પાનમાંથી બનાવેલું છે, બધું હું તમને દેખાડીશ. ખેડૂત મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો, અહીં આપ જોઈ રહ્યા છો એ રીંગણીના પ્લાન્ટ છે, જોઈ રહ્યા છો. અને ખેડૂત મિત્રો, અહીં આપ જોઈ રહ્યા છો, અહીં ટામેટીના પ્લાન્ટ જોઈ રહ્યા છો. અહીં વધારે મોટા થઈ ગયા છે, તેના કારણે અમે લાકડાનો દંડી રાખેલી છે અને તેના સાઈડમાં દોરી બાંધેલી છે. અને ખેડૂત મિત્રો, પ્લાન્ટ નીચે પડી જાય એના કારણે અમે પ્લાન્ટ બાંધી દીધા છે. ખેડૂત મિત્રો, અહીં આપ જોઈ રહ્યા છો, અહીં ટામેટા પણ ઉગી નીકળ્યા છે, જોઈ રહ્યા છો નાના નાના. ખેડૂત મિત્રો, અહીં આપ જોઈ રહ્યા છો, અહીં કેટલા બધા પ્લાન્ટ છે હું તમને દેખાડીશ. પણ આની ફરતે અમે એક ગલગોટાના પ્લાન્ટ પણ રોપ્યા છે, જોઈ રહ્યા છો. અહીં આ ગલગોટાના કારણ એ છે અહીં સાઈડ પર લગાવવાનું, કારણ કે પ્લાન્ટ પર જો ઇન્સેક્ટ પેસ્ટ કોઈ પણ જાતની જીવાતો આવતી હોય છે એનું નુકસાન અટકાવે છે. એટલા માટે અમે અહીં સાઈડ પર ફરતે લગાવેલા છે ગલગોટા. ખેડૂત મિત્રો, તમે પણ લગાવજો. અને આ બાજુ જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો, આપણે મિર્ચીના પ્લાન્ટ પણ વાવેલા છે. મિર્ચીના પ્લાન્ટ સારી રીતે ગ્રોથ થયા છે. અને ખેડૂત મિત્રો, આમાં ખાસ એ છે કે અમે ઓર્ગેનિક ખેતી કરેલી છે, એટલે એના ઉપર ઓર્ગેનિક મલ્ચિંગ પર કરેલું છે. એટલે કે આંબાના પાંદડા પણ અહીંયા અમે લગાવેલા છે, જોઈ રહ્યા છો. બધી સાઈડમાં છે, જોઈ રહ્યા છો. અને ખેડૂત મિત્રો, આમાં અમે અલગ અલગ શાકભાજી વાવેલી છે. એમાં છે વટાણા છે, ચોળી છે, વાલ છે, બ્રોકોલી છે, કોબીજ છે, ફુલાવર છે, એવી અલગ અલગ કેટલી પણ જાતની શાકભાજી વાવેલી છે. મૂળા પણ છે, ગાજર પણ છે. એમાં પછી ખેડૂત મિત્રો, અહીં આપ જોઈ રહ્યા છો, અહીં અત્યારે અમારે વીડિંગ વધી ગયું હતું, તેના કારણે અમે અહીં વચમાં પંચીટી મારેલી છે, જોઈ રહ્યા છો. પંચીટી મારી છે અને સાઈડમાં વીડિંગ પણ કરી દીધેલું છે, જોઈ રહ્યા છો. કોઈ પણ જાતની જીવાત આવે તેના માટે અમે અહીં જીવામૃત બનાવેલું છે, જોઈ રહ્યા છો. અહીં જીવામૃત છે અને અમે અહીં લીમડાના પાંદડાનું દ્રાવણ છે, જોઈ રહ્યા છો. આ પણ અમે અંદર છાંટીએ છીએ. ખેડૂત મિત્રો, અત્યારે અમે અહીં ડુંગળી લસણમાં વીડિંગ કરી રહ્યા છે, એ હું તમને દેખાડીશ. વીડિંગ અત્યારે અમારે ચાલુ છે. ખેડૂત મિત્રો, પેલી બાજુ એ અહીં આપ જોઈ રહ્યા છો, પેલી બાજુ બધા મિત્રો વીડિંગ કરી રહ્યા છે, જોઈ રહ્યા છો. ખેડૂત મિત્રો, આવી રીતે આપણે મલ્ચિંગ કરવાનું છે, હું તમને દેખાડીશ. આ પાંદડા લીધા અને આજે આની ફરતે લગી ગયા, જોઈ રહ્યા છો આવી રીતે. અને ખેડૂત મિત્રો, અત્યારે અહીં આપ સૌ જોઈ રહ્યા છો, અહીં આપણે બ્રોકોલી વાવેલી છે, જોઈ રહ્યા છો. અહીં બ્રોકોલીનો પ્લાન્ટ 1 નંબર થયો છે. પછી આ બાજુ કોબીજના પણ નાના નાના ગટ્ટા ઉગી નીકળ્યા છે, જોઈ રહ્યા છો. અહીં પછી આ બાજુ ફુલાવર વાવેલું છે. અને બ્રોકોલી તો 1 નંબર બની છે અત્યારે.